જય શ્રી કૃષ્ણ। આજે આપણે ડુંગળી અને બટેકાનું શાક બનાવવાના છીએ। તો તેના માટે આપણે અહીંયા 4 નંગ સૂકી ડુંગળી હોય તે લઈ લીધી છે અને સાથે જ આપણે બટેકા 4 નંગ લઈ લીધા છે। બેનું માપ ઇક્વલ રાખવાનું છે। જો તમને ડુંગળી ઓછી ભાવતી હોય તો ઓછી કરી શકો છો અને બટેકા ઓછા ભાવતા હોય તો એને પણ ઓછા કરી શકો છો। તમારે તમારા રીતે માપ લઈ શકો છો। તેની જ સાથે આપણે એક ટમેટું અને એક લીલું મરચું લીધું છે। હવે આ બધું સુધારી લઈશું। આને તમારે જે પ્રમાણે સુધારવું હોય એ રીતે તમે સુધારી શકો છો। અહીંયા મેં આ રીતના સુધારેલું છે। જો આ ડુંગળી પણ ઝીણી સુધારી છે અને બટેકાને પણ થોડાક આ રીતના મોટા સાઇઝમાં સુધાર્યા છે। સાથે ટામેટું પણ સુધારી લીધેલું છે અને સાથે જ આપણે એડ કરવા માટે આમાં તુવેર દાણા અને વટાણાના દાણા ફોલીને લઈ લીધા છે। એકદમ ફ્રેશ દાણા છે આ। તમારા પાસે જો એક અવેલેબલ હોય તો ગમે તે એક પણ વસ્તુ લઈ શકો છો, તુવેર કાં તો વટાણા, ગમે તે એક પણ। તેની જ સાથે આપણે આદુ, લીમડાના ફ્રેશ પાન અને લીલું મરચું લઈ લીધું છે। સાથે જ આપણે તેલ ગરમ કરવા સાઈડમાં મૂકી દીધું છે। એને આપણે મીડિયમ ગેસ રાખેલો છે અને આપણે તેલનું પ્રમાણ 3 મોટી ચમચી જેટલું લીધેલું છે। તેની જ સાથે એમાં રાઈના દાણા એડ કરી દઈશું અને રાઈ આપણી તતડી જાય એટલે પછી એમાં આપણે જીરું એડ કરવાનું છે। જીરું પણ તતડી જાય એટલે એમાં આપણે હિંગ અને થોડાક મેથીના દાણા એડ કરીશું અને આ બધું સારી રીતે તતડી જાય પછી આપણે એમાં જે લીલા મરચાં સુધારીને રાખ્યા હતા એ એડ કરીશું અને સાથે જ આદુ અને લીમડાના ફ્રેશ પાન એડ કરી દઈશું અને તેની જ સાથે આપણે ડુંગળી એડ કરી દઈશું। સૌથી પહેલાં આપણે ડુંગળી એડ કરવાની છે અને તેને સાતળી લઈશું। આપણે 2 મિનિટ સુધી થવા દઈશું આ ડુંગળીને। તેલમાં સારી રીતે એને મિક્સ કરી લેવાની છે ઉપર નીચેથી અને તેની જ સાથે આપણે જે દાણા લીધેલા છે ફોલીને એ અમે એડ કરી દઈશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું। પહેલાં ડુંગળીને સારી રીતે ચેડવી લઈશું, પછી એમાં હળદર પાવડર ઉમેરી દઈશું થોડોક અને આ પણ સારી રીતે મિક્સ કરી લઈશું। એને આ રીતના તેલ સાથે મિક્સ કરી લેવું સારી રીતે, એટલે હળદર બધા શાક સાથે સારી રીતે ભળી જાય। જો આ રીતના સારી રીતે એને હલાવીને મિક્સ કરી લેવાનું છે અને જો આપણે 2 મિનિટ થઈ પછી એને ચેક કર્યું તો આ રીતના આપણી ડુંગળી એકદમ સરસ મજાની સતળાઈ ગઈ છે। હવે આમાં બટેકા એડ કરી દઈશું અને બટેકાને પણ શાક સાથે સારી રીતે મિક્સ કરી લઈશું, એકદમ હલાવીને ઉપરથી નીચે કરીને। તો જો આ રીતના મિક્સ થઈ ગયું છે, એક રસ થઈ ગયું છે, ડુંગળી સાથે બટેકા પણ એક રસ થઈ ગયા છે। હવે આપણે એમાં મસાલો કરી લઈશું। તેમાં આપણે મરચું પાવડર એડ કર્યું છે। મરચું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે, જેવું તમે તીખું ખાતા હોય એ રીતે। સાથે જ આમાં ધાણા જીરું પાવડર ઉમેર્યું છે અને સાથે જ આપણે આમાં મીઠું ઉમેરીશું। મીઠું તમારા ટેસ્ટ અનુસાર એડ કરવું, જેવું તમે ખારું મોરું ખાતા હોય એ રીતે અને બધું સારી રીતે મિક્સ કરી લેવું। જો આ રીતના બધો મસાલો સારી રીતે પહેલાં મિક્સ કરવો બહુ જ જરૂરી છે। હવે આપણો મસાલો સારી રીતે બધા શાક સાથે મિક્સ થઈ ગયો છે, એટલે આમાં પાણી એડ કરવા માટે મેં આ રીતના સાઈડમાં એક લોટામાં પાણી ગરમ કરવા મૂક્યું છે। એ ગરમ થઈ જાય એટલે આપણે શાકમાં એડ કરી દઈશું। આ રીતના ગરમ પાણી અંદર એડ કરવાથી તેનો શાકનો કલર પણ સરસ આવે છે અને શાક પણ સરસ બને છે। તો જો આ રીતના આપણે પાણી એડ કરી દીધું છે અને હવે શાકમાં પાણી એડ થઈ જાય પછી એને મિક્સ કરી લેવાનું અને એને ઢાંકીને આપણે 15 મિનિટ સુધી ચેડવશું શાકને મીડિયમ ગેસ ઉપર। તો જો આ રીતના ઢાંકીને આપણે એને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। 5 મિનિટ પછી આપણે ખોલીને ચેક કર્યું તો હજી આપણા બટેકા થોડા કાચા હતા, પણ આપણે જે ટમેટા ઝીણા સુધારેલા હતા તે આમાં એડ કરી દીધા છે અને સાથે થોડીક ચપટી ખાંડ એડ કરી છે। તમારે જો ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો અને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો। હવે આપણી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈએ તો શાકનું ફોડબાને ચેક કરી લઈએ। તો જો આ રીતના સરસ મજાનું આપણું બટેકું ચડીને તૈયાર થઈ ગયું છે અને શાક પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, એક રસ થઈ ગયું છે ચડીને અને એનો રસો પણ બહુ જ સરસ થયો છે। એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમાં ઉપરથી આપણે કોથમીરના પાનથી તેને ગાર્નિશિંગ કરી લઈશું।
તો બહુ જ સરસ મજાનું આપણું ડુંગળી બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે પરોઠા કે પછી ફુલકા રોટલી કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી